મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસનો ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે મૌર્ય યુગ જોઈશું, જેની અંદર આપણે સંપૂર્ણ મૌર્ય યુગ છે તે આવરી લીધેલો છે. નીચે આપેલી બધી પરીક્ષાઓ માટે આ પોઈન્ટ છે તે ખૂબ જ ઉપયોગી છે. છેક ચંદ્રગુપ્ત મૌર્ય કે જેણે મૌર્ય યુગની સ્થાપના કરી ત્યાંથી લઈ અને અંતિમ રાજા બૃહદ્રથ સુધી આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. એ પછી છેલ્લે આપણે પ્રશ્નો અને જવાબ પણ જોઈશું, જેથી તમને વધારે ક્લિયર થશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જે તમને કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. સર્વપ્રથમ છે ચંદ્રગુપ્ત મૌર્ય, મૌર્ય સામ્રાજ્યના સ્થાપક. તેનો રાજ્યકાળ છે તે ઈસવીસન પૂર્વે 322થી ઈસવીસન પૂર્વે 298 સુધી રહ્યો હતો. મૌર્ય વંશના સ્થાપક છે તેઓ. ચંદ્રગુપ્ત મૌર્યને પ્રાચીન ભારતમાં પ્રથમ ઐતિહાસિક રાજવંશ મૌર્ય સામ્રાજ્યના સ્થાપક અને પ્રથમ સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રારંભિક જીવન અને ગુરુ ચાણક્ય. પૃષ્ઠભૂમિ જોઈએ. ચંદ્રગુપ્તના પ્રારંભિક જીવન વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. કેટલાક બૌદ્ધ ગ્રંથો જેમ કે મહાવંશ અનુસાર તેઓ મૌર્ય નામની ક્ષત્રિય જાતિના મૌર્ય કુળમાં છે તે જન્મ્યા હતા. મૌર્ય નામની ક્ષત્રિય જાતિના મૌર્ય કુળમાં જન્મ્યા હતા. ચાણક્યનું માર્ગદર્શન. ચંદ્રગુપ્તના ઉદયમાં તેમના ગુરુ અને મુખ્ય સલાહકાર ચાણક્ય એટલે કે કૌટિલ્યનો ફાળો છે તે અત્યંત મહત્વનો છે. ચાણક્યએ તક્ષશિલામાં ચંદ્રગુપ્તને શસ્ત્ર અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું હતું. ચાણક્યને નંદ રાજા ધનાનંદે અપમાનિત કર્યા પછી તેમણે નંદ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને ચંદ્રગુપ્તને તે માટે તૈયાર કર્યા હતા. નંદ વંશનો અંત અને સામ્રાજ્યની સ્થાપના. ધનાનંદનો પરાજય. ચાણક્યના માર્ગદર્શન અને ચંદ્રગુપ્તની લશ્કરી કુશળતાથી ઈસવીસન પૂર્વે 321માં તેમણે નંદ વંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને મગધની ગાદી સંભાળી અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. સામ્રાજ્ય વિસ્તરણ. વિશાળ સામ્રાજ્ય. ચંદ્રગુપ્ત મૌર્યે એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી જે ભારતીય ઉપખંડના મોટા ભાગને આવરી લેતું હતું. ઉત્તરમાં તે અફઘાનિસ્તાન, પેશાવર અને કંદહાર સુધી ફેલાયેલું હતું. પૂર્વમાં બંગાળ સુધી, પશ્ચિમમાં પશ્ચિમ ભારત અને સૌરાષ્ટ્ર સુધી, દક્ષિણમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતના પ્રદેશો પણ તેમના સામ્રાજ્યનો ભાગ હતા. સેલ્યુકસ નિકેટર સાથે યુદ્ધ, તેના વિશે જોઈએ. ઈસવીસન પૂર્વે 305માં તેમણે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવ્યો હતો. આ યુદ્ધના પરિણામે એક સંધિ થઈ જેમાં સેલ્યુકસે ચંદ્રગુપ્તને કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જેવા પ્રદેશો આપ્યા હતા. આ સંધિથી હિન્દુકુશ પર્વતમાળા મૌર્ય સામ્રાજ્ય અને સેલ્યુકસના રાજ્ય વચ્ચેની સીમા બની હતી. લગ્ન સંબંધ. સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કર્યા હતા. હવે વાત કરીએ મેગસ્થનીસની. સેલ્યુકસે પોતાના રાજદૂત મેગસ્થનીસને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો હતો. મેગસ્થનીસે લખેલું પુસ્તક ઇન્ડિકા, કયું પુસ્તક છે? ઇન્ડિકા, તે સમયના મૌર્ય સામ્રાજ્યના વહીવટ, સામાજિક જીવન અને પાટલીપુત્ર વિશેની મહત્વપૂર્ણ માહિતી છે તે પૂરી પાડે છે. પાટલીપુત્ર એટલે હાલનું પટના કે જે બિહારની રાજધાની છે. ગુજરાતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન. સૌરાષ્ટ્ર પર સત્તા. ઇતિહાસકારોના મતે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન સૌરાષ્ટ્ર પર પણ હતું. પુષ્યગુપ્ત વૈશ્ય વિશે જોઈએ. તેમણે સૌરાષ્ટ્રમાં પુષ્યગુપ્ત વૈશ્ય નામના વૈશ્ય અમાત્યને પોતાના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ એટલે કે સુબા તરીકે નિયુક્ત કર્યા હતા. સુદર્શન તળાવ વિશે વાત કરીએ. પુષ્યગુપ્તે સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર એટલે કે જૂનાગઢના
ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પ્રખ્યાત સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ તળાવ પાછળથી પણ ગુજરાતના ઇતિહાસમાં મહત્ત્વનું રહ્યું, કારણ કે સમ્રાટ અશોક અને રુદ્રદામા જેવા શાસકોએ પણ તેની મરામત છે તે કરાવી હતી. તો સુદર્શન તળાવ છે તે ઇતિહાસમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. ઘણા લાંબા સમય સુધી તેનો ઉલ્લેખ છે તે જોવા મળે છે. પરંતુ તે બંધાવ્યું કોને? તો ચંદ્રગુપ્ત મૌર્યના સુબા અથવા તો રાજ્યપાલ પુષ્યગુપ્ત વૈશ્યએ બનાવ્યું હતું. વહીવટ અને ન્યાય પ્રણાલી. ચાણક્યનું અર્થશાસ્ત્ર. ચાણક્યએ અર્થશાસ્ત્ર નામની કૃતિ લખી હતી. ચાણક્ય દ્વારા રચિત અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ મૌર્યકાલીન રાજકીય, આર્થિક અને સામાજિક જીવન, રાજ્યનું સ્વરૂપ, તેના સિદ્ધાંતો અને રાજાના કર્તવ્યો વિશે વિસ્તૃત માહિતી છે તે આપે છે. કેન્દ્રીકૃત શાસન. ચંદ્રગુપ્તે એક મજબૂત અને કેન્દ્રીકૃત શાસન વ્યવસ્થા સ્થાપિત કરી. સમગ્ર ભારતમાં એક જ ચલણની શરૂઆત કરી અને ખેડૂતો, વેપારીઓ તથા વ્યવસાયકર્તાઓને ન્યાય તથા સુરક્ષા છે તે પ્રદાન કરી હતી. આગળ જોઈએ. અંતિમ સમય. જૈન ધર્મ અપનાવ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્યએ. જૈન પરંપરા મુજબ ચંદ્રગુપ્ત મૌર્યે પોતાના અંતિમ સમયમાં રાજપાટ પુત્ર બિંદુસારને સોંપી દીધો હતો. ત્યારબાદ તેમણે જૈન મુનિ ભદ્રબાહુ સાથે દક્ષિણ ભારતમાં આવેલા શ્રવણબેલગોળાના જે જંગલો છે, કર્ણાટકમાં આવેલા છે, ત્યાં જઈને સંથારા એટલે કે સલ્લેખના વિધિ કરીને દેહત્યાગ કર્યો હતો. હવે જૈન ધર્મમાં સંથારા અથવા તો સલ્લેખના વિધિ હોય છે, જેમાં અંતિમ સમયમાં ભૂખ્યા અને તરસ્યા રહીને જીવ છે તે ત્યાગવાનો હોય છે. તો આ રીતે ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાનો જીવ છે તે જવા દીધો હતો. સંથારા અથવા તો સલ્લેખના વિધિ યાદ રાખજો. અને તેઓ જૈન ધર્મ સાથે સંકળાયેલા હતા. ચંદ્રગુપ્ત મૌર્યએ ભારતમાં એક વિશાળ અને શક્તિશાળી સામ્રાજ્યની સ્થાપના કરીને ભારતીય ઇતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ કર્યો હતો. તેમનું શાસન રાજકીય એકતા, સુવ્યવસ્થિત વહીવટ અને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે જાણીતું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર અને મહાન સમ્રાટ અશોકના પિતા બિંદુસાર મૌર્ય સામ્રાજ્યના બીજા શાસક હતા. તેમનો સમયગાળો તેમના પિતા અને પુત્ર જેટલો જાણીતો ન હોવા છતાં તેમણે સામ્રાજ્યને સ્થિર રાખવામાં અને તેના વિસ્તરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે આપણે જોઈશું બિંદુસાર મૌર્ય, પરિચય અને શાસનકાળ. રાજ્યકાળ જોઈએ તો તેઓએ ઈસવીસન પૂર્વે 298થી લઈ અને ઈસવીસન પૂર્વે 273 સુધી મહાવંશ અનુસાર 28 વર્ષ અને વાયુપુરાણ અનુસાર 25 વર્ષ છે તે શાસન કર્યું હતું. અલગ અલગ જગ્યાએ અલગ આંકડા મળે છે. બિંદુસાર વિશે ખૂબ જ ઓછી માહિતી છે તે ઉપલબ્ધ છે. મૌર્ય સામ્રાજ્યના બીજા શાસક હતા. પહેલા હતા ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજા બન્યા બિંદુસાર. તેઓ ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર અને સમ્રાટ અશોકના પિતા હતા. તેમને પિતા તરફથી એક વિશાળ અને સુસ્થાપિત સામ્રાજ્ય વારસામાં મળ્યું હતું, જેમાં ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારત તેમજ અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનનો અમુક ભાગ છે તે સામેલ હતો. અન્ય નામો જોઈએ તેમના તો પ્રાચીન ગ્રંથોમાં બિંદુસારના ઘણા અલગ અલગ નામ છે તે મળે છે, જેમાંનું એક છે અમિત્રઘાત. સંસ્કૃત ગ્રંથોમાં તેમને અમિત્રઘાત તરીકે ઓળખવામાં આવ્યા છે, જેનો અર્થ શત્રુઓનો નાશ કરનાર એવું થાય છે. ત્યારબાદ અમિત્ર ચેટસ. ગ્રીક સાહિત્યમાં આ નામનો મળતો આવતો શબ્દ અમિત્ર ચેટસ છે તે પ્રયોજાયો છે. બીજું નામ છે સિંહસેન. જૈન ગ્રંથો તેમજ ચંદ્રગુપ્તની પત્ની દુર્ધરાના પુત્ર સિંહસેન તરીકે પણ તેઓ ઓળખાવે છે. ત્યારબાદ છે બિંદુપાલ. ચીની સાહિત્યમાં તેમનો ઉલ્લેખ બિંદુપાલ તરીકે મળે છે. સામ્રાજ્ય વિસ્તરણ અને વહીવટ. દક્ષિણ ભારત સુધી વિસ્તરણ કર્યું હતું. બિંદુસારે પિતા પાસેથી મળેલા વિશાળ સામ્રાજ્યને ફક્ત ટકાવી જ ન રાખ્યું, પરંતુ તેનો વિસ્તાર દક્ષિણ ભારત સુધી પણ કર્યો હોવાનું મનાય છે. તક્ષશિલાનો વિદ્રોહ.
તેમના શાસનકાળ દરમિયાન તક્ષશિલામાં વિદ્રોહ થયો હતો. આ વિદ્રોહ રાજા કે રાજ્ય સામે નહીં પરંતુ ત્યાંના અત્યાચારી અમલદારો સામે થયો હતો. બિંદુસારે આ વિદ્રોહને દબાવવા માટે સૌપ્રથમ પોતાના મોટા પુત્ર સુસીમને અને પછી અશોકને મોકલ્યા હતા. અશોકે સફળતાપૂર્વક વિદ્રોહને શાંત પાડ્યો હતો. ત્યારબાદ પ્રાંતપાલ સુબાની નિમણૂક જોઈએ. તેમણે રાજકુમાર સુસીમને તક્ષશિલાના અને રાજકુમાર અશોકને અવંતી એટલે કે ઉજ્જૈનના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ કે સુબા તરીકે નિમણૂક કરી હતી. રાજદ્વારી સંબંધો જોઈએ. ગ્રીક રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા. બિંદુસારે તેમના પિતા ચંદ્રગુપ્તના સમયથી શરૂ થયેલ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. ગ્રીક રાજદૂતો તેમના સમયમાં આવ્યા તે જોઈએ. તેમના દરબારમાં સિરિયાના રાજા એન્ટિઓક્સ પ્રથમના રાજદૂત ડાયમેક્સ અને ઇજિપ્તના રાજા ટોલેમી દ્વિતીય ફિલાડેલ્ફસના રાજદૂત ડાયનોસિયસ આવ્યા હતા. તો બે રાજાઓ છે યાદ રાખવાના, એક છે એન્ટિઓક્સ પ્રથમ અને બીજા છે ટોલેમી દ્વિતીય. એન્ટિઓક્સનો રાજદૂત ડાયમેક્સ અને ટોલેમીનો જે રાજદૂત છે તે ડાયોનિસિયસ યાદ રાખજો. 3 વસ્તુઓની માંગ જોઈએ. એવું કહેવાય છે કે બિંદુસારે એન્ટિઓક્સ પ્રથમને પત્ર લખીને 3 વસ્તુઓની માંગ કરી હતી, જેમાં સ્વાદિષ્ટ દારૂ, સૂકા અંજીર અને એક ફિલસૂફ એટલે કે સોફિસ્ટ તેઓએ માંગ્યા હતા. એન્ટિઓક્સ પ્રથમે દારૂ અને અંજીર મોકલવાની સંમતિ આપી, પરંતુ ફિલસૂફ મોકલવાની અશક્તિ દર્શાવી, કારણ કે ગ્રીક કાયદા અનુસાર ફિલસૂફોનો વેપાર કરી શકાય એમ ન હતો. ધાર્મિક માન્યતાઓ જોઈએ. બિંદુસાર કયા ધર્મના અનુયાયી હતા તે વિશે ચોક્કસ માહિતી નથી. જોકે કેટલાક સ્ત્રોતો સૂચવે છે કે તેઓ આજીવક સંપ્રદાય પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, જે એક નાસ્તિક અને નિયતિવાદી સંપ્રદાય હતો. મહત્વ: ચંદ્રગુપ્ત અને અશોક જેવા શક્તિશાળી શાસકોની વચ્ચે બિંદુસારનું શાસન ભલે ઓછું ચર્ચાતું હોય, પરંતુ તેમણે મૌર્ય સામ્રાજ્યની સ્થિરતા જાળવી રાખી અને તેના વારસાને સફળતાપૂર્વક તેમના પુત્ર અશોક સુધી પહોંચાડ્યો હતો. તેમના સમયમાં સામ્રાજ્યનો વિસ્તાર પણ થયો અને વિદેશી રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો છે તે જળવાઈ રહ્યા હતા. સમ્રાટ અશોક મૌર્ય વિશે હવે વાત કરીએ. ભારતના મહાનતમ શાસકોમાંના એક છે સમ્રાટ અશોક. સમ્રાટ અશોક, જેમને દેવનામ પ્રિયદર્શી, દેવોના પ્રિય અને દયાવાન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મૌર્ય વંશના ત્રીજા અને ભારતના ઇતિહાસના સૌથી પ્રખ્યાત શાસકોમાંના એક હતા. તેમણે ભારતને રાજકીય રીતે એક કરવામાં અને બૌદ્ધ ધર્મના પ્રસારમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. પ્રારંભિક જીવન અને રાજ્યાભિષેક. રાજ્યકાળ જોઈએ તો ઈસવીસન પૂર્વે 268થી ઈસવીસન પૂર્વે 232 સુધીનો તેઓએ શાસન કર્યું. પૂર્વજોમાં અશોક મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્ર અને બીજા શાસક બિંદુસાર મૌર્યના પુત્ર હતા. રાજકુમાર તરીકે તેમણે તક્ષશિલા અને ઉજ્જૈન એટલે કે અવંતી જેવા પ્રાંતોમાં રાજ્યપાલ તરીકે સેવાઓ આપી હતી. તક્ષશિલામાં થયેલા વિદ્રોહને શાંત પાડવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હતી. ઉત્તરાધિકારી વિવાદ. બિંદુસારના મૃત્યુ પછી અશોક અને તેમના ભાઈઓ વચ્ચે ઉત્તરાધિકાર માટે સંઘર્ષ થયો હતો, જેમાં અશોકે વિજય થયા અને ઈસવીસન પૂર્વે 268માં સિંહાસન પર બેઠા હતા. આગળ જોઈએ. કલિંગ યુદ્ધ અને હૃદય પરિવર્તન. કલિંગ યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન પૂર્વે 261માં થયું. અશોકના શાસનકાળની સૌથી મહત્વપૂર્ણ ઘટના કલિંગ, જે આધુનિક ઓડિશા પરનું આક્રમણ હતું. કલિંગ એટલે હાલનું કયું? ઓડિશા રાજ્ય. આ યુદ્ધ ખૂબ જ ભયાનક હતું, જેમાં લાખો લોકો માર્યા ગયા અને અપંગ બન્યા હતા.
હૃદય પરિવર્તન. કલિંગ યુદ્ધમાં થયેલી ભયંકર જાનહાનિ અને વેદના જોઈને અશોકનું હૃદય પરિવર્તન થયું. તેમણે યુદ્ધ અને હિંસાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. હવે કલિંગ યુદ્ધ થયું ત્યારે લાખો લોકો છે તે માર્યા ગયા અને લાખો લોકો છે તે ઘાયલ થયા હતા. તો અશોક છે તે યુદ્ધ જીત્યા પછી રણમાં આવે છે, એટલે કે મેદાનમાં આવે છે અને જુએ છે કેટલું લોહી વહેલું છે, કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. તેમની પાસે થતું રુદન અને ઘાયલોની સ્થિતિ જોઈ અને તેનું હૃદય છે તે પરિવર્તન થાય છે અને તે ધમ્મ વિજય કરે છે. એટલે કે યુદ્ધ પછી અશોકે દિગ્વિજય એટલે કે પ્રદેશો પર વિજયની નીતિ છે તે છોડી દીધી અને ધમ્મ વિજય એટલે કે ધર્મ દ્વારા વિજયની નીતિ છે તે અપનાવી લીધી હતી. બૌદ્ધ ધર્મનો પ્રચારક. રાજ્ય ધર્મ. અશોકે બૌદ્ધ ધર્મને રાજ્યના આશ્રય હેઠળ લઈ લીધો અને તેના પ્રસાર માટે સઘન પ્રયાસો છે તે કર્યા હતા. ધમ્મ મહાપાત્ર. ધમ્મ મહામાત્રનું એક પદ તેઓએ કાઢ્યું હતું. તેમણે ધમ્મ મહામાત્ર નામના અધિકારીઓની નિમણૂક કરી જેઓ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોનો પ્રચાર કરતા હતા. સ્તંભો અને શિલાલેખો. અશોકે પોતાના ધમ્મના સિદ્ધાંતો અને આદર્શોને લોકો સુધી પહોંચાડવા માટે સમગ્ર સામ્રાજ્યમાં સ્તંભો અને શિલાલેખો કોતરાવ્યા. આ લેખોમાં બ્રાહ્મી, ખરોષ્ઠી અને ગ્રીક અરમાઇક લિપિનો ઉપયોગ થતો હતો. ગુજરાતમાં જૂનાગઢ પાસે ગિરનાર ખાતે અશોકનો શિલાલેખ છે તે આવેલો છે. બૌદ્ધ પરિષદો. તેમણે ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં છે તે આયોજન કર્યું હતું, જેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને એકરૂપ બનાવવામાં આવ્યા હતા. વિદેશમાં પ્રચાર. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પણ ધર્મ પ્રચારકો છે તે મોકલ્યા હતા. વહીવટ અને સુધારા. વિશાળ સામ્રાજ્ય. અશોકનું સામ્રાજ્ય તેમના દાદા ચંદ્રગુપ્ત કરતાં પણ વિશાળ હતું, જે લગભગ આખા ભારતીય ઉપખંડ, દક્ષિણના ચેર, ચોલ, પાંડ્ય સિવાય અને અફઘાનિસ્તાન સુધી છે તે ફેલાયેલું હતું. લોક કલ્યાણના કાર્યો. અશોકે લોક કલ્યાણ માટે ઘણા કાર્યો કર્યા. તેમણે રસ્તાઓ બનાવ્યા, કૂવાઓ ખોદાવ્યા, છાયા વૃક્ષો રોપાવ્યા અને માનવો તેમજ પશુઓ માટે દવાખાના પણ બનાવ્યા હતા. ન્યાય પ્રણાલી જોઈએ. તેમની ન્યાય પ્રણાલી દયા અને સહાનુભૂતિ પર આધારિત હતી. અશોકનો શિલાલેખ જે ગિરનાર પર્વત પર ગુજરાતમાં આવેલો છે તેના વિશે વાત કરીએ. ગુજરાતમાં જૂનાગઢ પાસે આવેલા ગિરનાર પર્વત પર અશોકનો એક મહત્વપૂર્ણ શિલાલેખ આવેલો છે. આ શિલાલેખમાં અશોકના ધમ્મના સિદ્ધાંતો, લોકો પ્રત્યેની તેમની કરુણા અને રાજ્યના આદેશો કોતરેલા છે. આ શિલાલેખ સમ્રાટ અશોકના શાસનની ગુજરાતમાં હાજરી અને તેમના ધમ્મ પ્રસારની નીતિના પુરાવા છે તે આપે છે. અંતિમ સમય અને વારસો. અશોકના અંતિમ દિવસો વિશે બહુ સ્પષ્ટ માહિતી નથી. તેમનો વારસો અહિંસા, સહિષ્ણુતા અને સામાજિક કલ્યાણના સિદ્ધાંતો પર આધારિત છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં રહેલું અશોક ચક્ર અને 4 સિંહોની પ્રતિકૃતિ જે સારનાથના સ્તંભમાંથી લીધેલી છે એ તેમના મહાન વારસાના પ્રતીકો છે. સમ્રાટ અશોક એક એવા શાસક હતા જેમણે યુદ્ધ દ્વારા વિજય પ્રાપ્ત કર્યા પછી અહિંસા અને ધર્મ દ્વારા લોકોના હૃદય જીતી લીધા હતા. તેમનું શાસન ભારતીય ઇતિહાસમાં સુવર્ણકાળ સમાન ગણાય છે. મૌર્ય યુગ. સુદર્શન સરોવર વિશે અગત્યની માહિતી જોઈએ. ગુજરાતના ઇતિહાસમાં ખાસ કરીને મૌર્ય યુગ અને તેના પછીના સમયગાળામાં સુદર્શન સરોવર એક અત્યંત મહત્ત્વનું જળાશય હતું. તે સિંચાઈ અને પાણીના વ્યવસ્થાપન માટે એક અસાધારણ ઉદાહરણ છે તે પૂરું પાડે છે. સુદર્શન સરોવર એક ઐતિહાસિક જળાશય. સ્થાનની વાત કરીએ તો સુદર્શન સરોવર
વર્તમાન જૂનાગઢ પ્રાચીન ગિરિનગર પાસે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું છે. હાલ પણ આ સુદર્શન તળાવ છે તે જોઈ શકાય છે. જ્યાં આપણે ભવનાથમાં જઈએ અને ગિરનાર રોપવે આવેલો છે, રોપવેની એક્ઝેક્ટ સામે અહીં છે તે સુદર્શન સરોવર આવેલું છે. અથવા ભવનાથમાં જતાં તમને સામે ભવનાથ મહાદેવનું મંદિર દેખાશે, એની પાછળ ખૂબ મોટી શિવલિંગ દેખાશે જે જૂનો અખાડો છે, તેની એક્ઝેક્ટ પાછળ છે તે સુદર્શન તળાવ છે તે આવેલું છે. નિર્માણ અને મૌર્યકાળ વિશે જોઈએ. નિર્માણ. સુદર્શન સરોવરનું નિર્માણ મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ ઈસવીસન પૂર્વે 322 થી 298 દરમિયાન થયું હતું. નિર્માણકર્તા કોણ હતા? ચંદ્રગુપ્ત મૌર્યના સૌરાષ્ટ્રના રાજ્યપાલ, રાષ્ટ્રીય અથવા તો સુબા પુષ્યગુપ્ત વૈશ્ય દ્વારા આ સરોવર છે તે બંધાવવામાં આવ્યું હતું. નદીઓ. આ સરોવર ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવર્ણ સિક્તા, જેને આજે સોનરખ કહીએ છીએ, અને પલાસણી નદીઓના પ્રવાહને જોડીને બનાવવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ સિંચાઈ માટે પાણી પૂરું પાડવાનો હતો. સમ્રાટ અશોકનું યોગદાન. નહેરોનું નિર્માણ. ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્ર અને મહાન સમ્રાટ અશોકના શાસનકાળ ઈસવીસન 268 થી 232 દરમિયાન ઈસવીસન પૂર્વે તેમના સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય યવનરાજ તુષાસ્પ દ્વારા સુદર્શન તળાવમાંથી નહેરો ખોદવામાં આવી હતી. આનાથી સિંચાઈની વ્યવસ્થા વધુ સુધરાઈ અને ખેડૂતોને મોટો ફાયદો થયો હતો. અશોકનો શિલાલેખ, તેના વિશે જોઈએ. સુદર્શન તળાવ અને તેના નિર્માણ મરામત વિશેની માહિતી જૂનાગઢના ગિરનાર ખાતે આવેલા અશોકના શિલાલેખ પરથી મળે છે, જે ભારતના સૌથી જૂના અને મહત્વપૂર્ણ અભિલેખો પૈકીનો એક છે. પછીના શાસકો દ્વારા સમારકામ જોઈએ. સુદર્શન સરોવર તેની લાંબી યાત્રા અનેક વખત તૂટ્યું હતું અને તેનું સમારકામ જુદા જુદા શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું, જે તેની અગત્યતા દર્શાવે છે. શક ક્ષત્રપ રુદ્રદામા ઈસવીસન 150માં ક્ષત્રપ રાજા રુદ્રદામા પ્રથમના સમયમાં શક સંવત 72 ભારે વરસાદ અને પૂરને કારણે સુદર્શન તળાવનો બંધ તૂટી ગયો હતો. રુદ્રદામાના સુબા સુવિશાખ દ્વારા તેનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. આ માહિતી રુદ્રદામાના જૂનાગઢના શિલાલેખમાંથી મળે છે. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત ઈસવીસન 456. ગુપ્ત વંશના શાસક સ્કંદગુપ્તના સમયમાં પણ સુદર્શન તળાવનો બંધ ફરીથી તૂટી ગયો હતો. સ્કંદગુપ્તના સૌરાષ્ટ્રના રાજ્યપાલ પર્ણદત્ત અને તેમના પુત્ર ચક્રપાલિત દ્વારા તેનું બીજી વાર સમારકામ કરાવવામાં આવ્યું હતું. ચક્રપાલિતે તળાવના કિનારે ભગવાન વિષ્ણુનું મંદિર પણ બંધાવ્યું હતું. આ વિગતો ગિરનારના શિલાલેખ પર કોતરેલી છે. મહત્વ જોઈએ. સુદર્શન સરોવર પ્રાચીન ભારતના ઉત્તમ જળ વ્યવસ્થાપન અને ઇજનેરી કૌશલ્યનું પ્રતીક છે. તે માત્ર એક સિંચાઈ પ્રોજેક્ટ જ ન હતો, પરંતુ જુદા જુદા રાજવંશોના શાસનકાળમાં પ્રજા કલ્યાણના કાર્યો અને તેમની સત્તાના વિસ્તારનું પણ સૂચક હતું. તેના પરના શિલાલેખો વિવિધ યુગોના ઇતિહાસ માટે એક અમૂલ્ય સ્ત્રોત છે. અશોકનો શિલાલેખ જૂનાગઢ વિશે અગત્યની માહિતી જોઈએ. જૂનાગઢ ખાતે આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ ભારતના ઇતિહાસ અને પુરાતત્વ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે માત્ર અશોકના ધર્મના સિદ્ધાંતો જ નહીં, પરંતુ ત્યાર પછીના અન્ય શાસકોની માહિતી પણ પૂરી પાડે છે, જે તેને એક અનન્ય ઐતિહાસિક દસ્તાવેજ બનાવે છે. અશોકનો શિલાલેખ જૂનાગઢ વિશે અગત્યની માહિતી જોઈએ. સ્થાન. આ શિલાલેખ ગુજરાતના જૂનાગઢ શહેરની નજીક ગિરનાર પર્વતના દામોદર કુંડ પાસે આવેલો એક વિશાળ ખડક પર કોતરેલો છે. કુંડ યાદ રાખજો, કયો છે? દામોદર કુંડ પૂછવામાં આવે છે. મિત્રો, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો.
ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. લિપિ અને ભાષા જોઈએ. ભાષા અશોકના આદેશો પાલી ભાષામાં લખાયેલા છે, જેમાં પ્રાદેશિક ભિન્નતા જોવા મળે છે. અહીં પાલી ભાષાનો ઉપયોગ થયેલો છે અશોકના શિલાલેખમાં. લિપિની વાત કરીએ તો આ લેખ બ્રાહ્મી લિપિમાં કોતરેલો છે. બ્રાહ્મી લિપિ પ્રાચીન ભારતની મુખ્ય લિપિઓમાંની એક હતી, જેને પાછળથી જેમ્સ પ્રિન્સેપ જેવા વિદ્વાનોએ ઉકેલી હતી. તો બ્રાહ્મી લિપિ અને પાલી ભાષા, જેમ્સ પ્રિન્સેપનું નામ યાદ રાખજો. જેમ્સ ટોડ પણ આવશે આગળ. વિષયવસ્તુ અને અશોકના સંદેશા. ધમ્મ એટલે કે ધર્મના સિદ્ધાંતો. આ શિલાલેખમાં સમ્રાટ અશોકના ધમ્મના સિદ્ધાંતો કોતરેલા છે, જે કલિંગ યુદ્ધ પછી તેમના હૃદય પરિવર્તનનું પરિણામ હતા. મુખ્ય સંદેશા. અહિંસા. જીવ હિંસાનો ત્યાગ, ખાસ કરીને બલિદાન અને શિકાર પર પ્રતિબંધ. અહિંસા. પછી બીજું છે નૈતિકતા. માતા પિતાનું સન્માન, ગુરુજનો પ્રત્યે આદર, સત્ય બોલવું, દાન કરવું અને તમામ સંબંધોમાં સૌજન્ય દાખવવું. તો આ નૈતિકતાનો સિદ્ધાંત પણ તેમાં આપેલો છે. જનકલ્યાણ વિશે પણ તેમાં માહિતી જોવા મળે છે. લોકોના ભલા માટે કૂવાઓ ખોદાવવા, રસ્તાઓ બનાવવા, વૃક્ષો વાવવા અને માનવો તથા પશુઓ માટે દવાખાના સ્થાપવા. ધાર્મિક સહિષ્ણુતા. વિવિધ ધર્મો અને સંપ્રદાયો પ્રત્યે સહિષ્ણુતા અને આદર રાખવાનો સંદેશ પણ આપેલો છે. તીર્થયાત્રા. રાજા દ્વારા ધાર્મિક યાત્રાઓ કરવી એ પણ તેમાં નોંધાવેલું છે. 14 મુખ્ય યાજ્ઞાઓ. આ શિલાલેખમાં અશોકની 14 મુખ્ય યાજ્ઞાઓ કોતરેલી છે, જે તેમના શાસન અને ધમ્મની નીતિઓનો સાર છે તે રજૂ કરે છે. સુદર્શન સરોવરનો ઉલ્લેખ. આ જ શિલાખંડ પર અશોકના લેખની સાથે સુદર્શન સરોવરના નિર્માણ અને સમારકામ વિશેની મહત્વપૂર્ણ માહિતી પણ કોતરેલી છે. આ સરોવરનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું અને અશોકના સમયમાં તેની નહેરો છે તે બંધાવવામાં આવી હતી. તે ડિટેલ અશોકના શિલાલેખ પરથી મળે છે. અન્ય શાસકોના લેખો. જૂનાગઢનો આ શિલાલેખ અનન્ય છે, કારણ કે તેના પર માત્ર સમ્રાટ અશોકના જ નહીં, પરંતુ અન્ય 2 મહત્વપૂર્ણ શાસકોના લેખો પણ કોતરેલા છે, જે તેને બહુકાલીન ઐતિહાસિક સ્ત્રોત બનાવે છે. શકક્ષત્રપ રુદ્રદામા પ્રથમનો શિલાલેખ લગભગ ઈસવીસન 150માં. આ લેખ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે, જે ભારતના સૌથી જૂના શુદ્ધ સંસ્કૃત અભિલેખો પૈકીનો એક છે. જે અશોકનો શિલાલેખ છે તે પાલી ભાષામાં છે, જ્યારે રુદ્રદામાનો છે તે સંસ્કૃત ભાષામાં છે, યાદ રાખજો. તેમાં રુદ્રદામાના સુબા સુવિશાખ દ્વારા ભારે વરસાદને કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવના બંધના સમારકામનો પણ ઉલ્લેખ કરેલો છે. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનો શિલાલેખ લગભગ ઈસવીસન 456. આ લેખમાં ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમયમાં પણ સુદર્શન તળાવનો બંધ તૂટી ગયો હોવાનો અને તેમના સૌરાષ્ટ્રના રાજ્યપાલ પર્ણદત્ત અને તેમના પુત્ર ચક્રપાલી દ્વારા તેનું ફરીથી સમારકામ કરાવવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ આ શિલાલેખમાં જોવા મળે છે. ચક્રપાલિતે તળાવના કિનારે ભગવાન વિષ્ણુનું મંદિર પણ બંધાવ્યું હતું, તે પણ શિલાલેખમાં લખેલું છે. શોધ. જૂનાગઢના અશોક શિલાલેખની સૌપ્રથમ ઓળખ કર્નલ જેમ્સ ટોડ દ્વારા 1822માં કરવામાં આવી હતી. જો બન્યો હતો ઈસવીસન પૂર્વે, અને 1800 વર્ષ પછી 1822માં કર્નલ જેમ્સ ટોડને આ શિલાલેખ મળે છે. મહત્વ. જૂનાગઢનો અશોક શિલાલેખ ભારતીય ઇતિહાસના 3 મહાન રાજવંશો મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્તના શાસનકાળની માહિતી એક જ સ્થળેથી પૂરી પાડે છે. તે પ્રાચીન ભારતના જળ વ્યવસ્થાપન, રાજકીય અને સામાજિક નીતિઓ તેમજ ભાષા અને લિપિના વિકાસને સમજવા માટે પણ અમૂલ્ય સ્ત્રોત છે. આ શિલાલેખ આજે પણ જૂનાગઢમાં એક મહત્વપૂર્ણ પ્રવાસી આકર્ષણ અને ઐતિહાસિક ધરોહર તરીકે સચવાયેલો છે. તમે અહીં જોઈ શકો અશોકનો શિલાલેખ ભવનાથમાં, જૂનાગઢથી ભવનાથ તરફ જતા રસ્તામાં જ આવે છે જૂનાગઢમાં અશોકનો શિલાલેખ. આ રીતનો મોટો પથ્થર છે અંદર,
અને તેમાં બધી વસ્તુ છે તે કોતરેલી છે ત્રણે ત્રણ રાજાઓ વિશે. અહીં 50 રૂપિયા જેવી ટિકિટ હોય છે. ટિકિટ લઈ અંદર જઈ અને તમે આ જોઈ શકો છો. મૌર્ય યુગ. સમ્રાટ અશોક પછી મૌર્ય યુગનો અંત આપણે જોઈએ. સમ્રાટ અશોકના શાસનકાળ પછી મૌર્ય સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડતું ગયું અને આખરે તેનો અંત આવ્યો. અશોક જેવા શક્તિશાળી અને દૂરંદેશી શાસકોનો અભાવ, આંતરિક સંઘર્ષો અને બાહ્ય આક્રમણો તેના પતનના મુખ્ય કારણો બન્યા છે. સમ્રાટ અશોક પછી મૌર્ય રાજાઓ. સમ્રાટ અશોકનું ઈસવીસન પૂર્વે 332માં અવસાન થયું. તેમના પછીના રાજાઓ વિશે ઇતિહાસકારોમાં સહેજ મતભેદ પ્રવર્તે છે, કારણ કે વિવિધ સ્ત્રોતોમાંથી અલગ અલગ માહિતી મળે છે. જોકે મુખ્ય અનુગામીઓ નીચે મુજબ છે. તેમાં છે કૃણાલ. અશોકનો પુત્ર હતો કૃણાલ. દંતકથા અનુસાર તેને દ્રષ્ટિહીન બનાવી દેવામાં આવ્યો હતો, તેથી તે લાંબા સમય સુધી શાસન કરી શક્યો નહીં. કેટલાક સ્ત્રોતો મુજબ તેના શાસનકાળ દરમિયાન સામ્રાજ્યના ભાગલા પડવાનું શરૂ થયું હતું. ત્યારબાદ આવે છે દશરથ મૌર્ય. તે અશોકનો પૌત્ર હતો અને કૃણાલનો પુત્ર હતો. તેણે મગધના કેટલાક ભાગો પર શાસન કર્યું. તેણે બૌદ્ધ ભિક્ષુઓ અને કેટલીક ગુફાઓનું નિર્માણ પણ કરાવ્યું હતું, જેનો ઉલ્લેખ નાગાર્જુની ગુફા શિલાલેખોમાં જોવા મળે છે. તો આ દશરથ મૌર્ય છે. ત્યારબાદ આવે છે સંપ્રતિ. તે પણ અશોકનો પૌત્ર હતો અને કૃણાલનો પુત્ર હતો. જૈન ગ્રંથો અનુસાર તે જૈન ધર્મનો પ્રબળ અનુયાયી હતો અને તેણે જૈન ધર્મના પ્રસાર માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે ભારતના ઘણા ભાગોમાં જૈન મંદિરો અને સ્તૂપો બનાવ્યા હોવાનું કહેવાય છે. ત્યારબાદ છે શાલિકુશ. સંપ્રતિ પછી શાલિકુશે શાસન કર્યું. તેના વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. શાલિકુશ પછી દેવવર્મા આવે છે, પછી શતધન્વા આવે છે અને પછી છેલ્લે આવે છે બૃહદ્રથ. તે મૌર્ય વંશનો અંતિમ શાસક હતો. આ કોઈને યાદ નહીં રાખો તો ચાલશે, પરંતુ બૃહદ્રથ છે તે ભૂલાય નહીં, કેમકે આ પ્રશ્ન હંમેશા પૂછાય છે. મૌર્ય યુગનો અંતિમ શાસક કોણ હતો? બૃહદ્રથ. મૌર્ય યુગનો અંત ઈસવીસન પૂર્વે 185. મૌર્ય સામ્રાજ્યનો અંત તેના છેલ્લા સમ્રાટ બૃહદ્રથના સમયમાં આવ્યો. બૃહદ્રથની હત્યા વિશે જોઈએ તો ઈસવીસન પૂર્વે 185માં બૃહદ્રથની તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગ દ્વારા હત્યા કરવામાં આવી. પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત દરમિયાન બૃહદ્રથને મારી નાખ્યો અને મગધની ગાદી પર કબજો જમાવી શુંગ વંશની સ્થાપના કરી હતી. આ ઘટના સાથે ભારતમાં મૌર્ય સામ્રાજ્યનો અંત આવ્યો. તો તેના જ સેનાપતિ હતા બૃહદ્રથના મૌર્ય સામ્રાજ્યના કોણ? પુષ્યમિત્ર શુંગ. તે એક બ્રાહ્મણ હતા અને તેઓએ બૃહદ્રથની હત્યા કરી અને શુંગ વંશની સ્થાપના કરી દીધી. મૌર્ય સામ્રાજ્યના પતનના કારણો જોઈ લઈએ. મૌર્ય સામ્રાજ્યના પતન માટે ઘણા કારણો જવાબદાર હતા. અશોક પછીના નબળા અનુગામીઓ. અશોક પછીના રાજાઓ તેમના પૂર્વજો જેટલા શક્તિશાળી અને સક્ષમ ન હતા. તેઓ વિશાળ સામ્રાજ્યનું સંચાલન કરવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે કેન્દ્રીય સત્તા છે તે નબળી પડતી ગઈ. રાજ્યની વિશાળતા જોઈએ. મૌર્ય સામ્રાજ્ય અત્યંત વિશાળ હતું, જેના પર કેન્દ્રીય રીતે નિયંત્રણ રાખવું મુશ્કેલ બન્યું હતું. દૂરના પ્રાંતો ધીમે ધીમે છે તે સ્વતંત્ર થવા લાગ્યા હતા. અશોકની ધાર્મિક નીતિ. કેટલાક ઇતિહાસકારોના મતે અશોકની ધાર્મિક નીતિ પણ તેને જવાબદાર ગણવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારો માને છે કે અશોકની બૌદ્ધ ધર્મ પ્રત્યેની અતિશય આસક્તિ અને ધમની નીતિએ સૈન્યની શક્તિને નબળી પાડી. જો કે આ બાબત પર મતભેદ છે અને ઘણા ઇતિહાસકારો આ વાતને સ્વીકારતા નથી, કારણ કે અશોકનું સામ્રાજ્ય તેમના અંત સુધી અકબંધ રહ્યું હતું. જો અશોકે બુદ્ધ ધર્મ અપનાવી લીધો તો ત્યાંથી જ તેની બરબાદી શરૂ થઈ એવું ના કહી શકાય, કેમ કે જ્યાં સુધી અશોકનું મૃત્યુ થયું ત્યાં સુધી તેનું રાજ્ય છે તે આબાદ હતું અને પૂરેપૂરું વિશાળ રાજ્ય છે તે મૂકીને ગયા હતા. બ્રાહ્મણોનો વિરોધ પણ એક કારણ છે તે માનવામાં આવે છે, કારણ કે અશોકે યજ્ઞોમાં પશુ બલિ પર પ્રતિબંધ મૂક્યો હતો.
પ્રાંતોમાં દમનકારી શાસન. કેટલાક પ્રાંતોમાં સ્થાનિક અધિકારીઓ દ્વારા ઉઘરાણીમાં દમનકારી નીતિ અપનાવવામાં આવતી હતી, જેના કારણે લોકોમાં અસંતોષ વધ્યો અને વિદ્રોહ થયા હતા. તક્ષશિલાનો વિદ્રોહ તેનું ઉદાહરણ છે. આર્થિક મુશ્કેલીઓ. વિશાળ સૈન્ય અને પ્રશાસનનો ખર્ચ તેમજ બૌદ્ધ વિહારો અને સ્તૂપોના નિર્માણ પાછળ થતો મોટો ખર્ચ સામ્રાજ્યની આર્થિક સ્થિતિ પર બોજ બન્યો હતો. સેનાપતિનો બળવો. અંતિમ રાજા બૃહદત્તનો સેનાપતિ પુષ્યમિત્ર શુંગ બ્રાહ્મણ હતો. તેણે નબળા મૌર્ય શાસનને ઉઠલાવીને પોતાની સત્તા સ્થાપી, જે મૌર્ય સામ્રાજ્યના અંતનું તાત્કાલિક કારણ બન્યું હતું. આમ સમ્રાટ અશોક પછીના રાજાઓની નબળાઈ, સામ્રાજ્યની વિશાળતા, આર્થિક સંકળામણ અને આંતરિક વિખવાદોના કારણે ધીમે ધીમે મૌર્ય સામ્રાજ્યનું પતન થયું અને એક નવા વંશ શુંગ વંશનો ઉદય થયો હતો. હવે આપણે જોઈએ મૌર્ય યુગ વિશે અગત્યના 50 પ્રશ્નો. મૌર્ય સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યકાળ કયો હતો? ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 298નો હતો. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર કોણ હતા? ચાણક્ય હતા, જેનું નામ છે કૌટિલ્ય. એ સિવાય પણ એક નામ છે, જેને આવડતું હોય તે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ચાણક્યના 3 નામ છે. ચાણક્યનું અન્ય કયું નામ પ્રચલિત છે? તો જવાબ આવશે વિષ્ણુગુપ્ત. ચાણક્ય, કૌટિલ્ય અને વિષ્ણુગુપ્ત 3 નામ યાદ રાખજો. ચંદ્રગુપ્ત મૌર્યે કયા વંશનો અંત લાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી? નંદ વંશ, જેનો અંતિમ શાસક હતો ધનાનંદ. મૌર્ય સામ્રાજ્યનો બીજો શાસક કોણ હતો? બિંદુસાર મૌર્ય. બિંદુસાર મૌર્યનો રાજ્યકાળ કયો હતો? ઈસવીસન પૂર્વે 298 થી ઈસવીસન પૂર્વે 273 હતો. બિંદુસારને ગ્રીક ગ્રંથોમાં કયા નામથી ઓળખવામાં આવે છે? અમિત્ર ચેટસ અથવા તો અમિત્ર ઘાત. મૌર્ય સામ્રાજ્યનો સૌથી મહાન અને પ્રખ્યાત શાસક કોણ હતો? સમ્રાટ અશોક મૌર્ય. સમ્રાટ અશોકનો રાજ્યકાળ કયો હતો? ઈસવીસન પૂર્વે 268 થી ઈસવીસન પૂર્વે 232. સમ્રાટ અશોકને અન્ય કયા નામથી પણ ઓળખવામાં આવે છે? દેવનામ પ્રિય અને પ્રિયદર્શી. દેવનામ પ્રિય, પ્રિયદર્શી તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય સામ્રાજ્યનો અંતિમ શાસક કોણ હતો? બૃહદત્ત. બૃહદત્તની હત્યા કોણે કરી અને કયા નવા વંશની સ્થાપના કરી? તો તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગ દ્વારા તેની હત્યા કરવામાં આવી અને શુંગ વંશની સ્થાપના કરી. મૌર્ય વહીવટ વિશે માહિતી આપતો મુખ્ય ગ્રંથ કયો છે? તો ચાણક્ય દ્વારા લખાયેલો અર્થશાસ્ત્ર છે. મૌર્ય સામ્રાજ્યની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર હતી, જે આધુનિક પટના છે તે બિહારની રાજધાની હાલ છે. પટના તે મૌર્ય સામ્રાજ્યની રાજધાની હતી, નામ હતું પાટલીપુત્ર. મૌર્ય વહીવટમાં પ્રાંતોના વડાને શું કહેવાતું હતું? રાષ્ટ્રીય અથવા કુમાર અથવા રાજકુમાર કહેવાતું હતું. મૌર્યકાળમાં રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત શું હતો? ભૂમિકર હતો. ઉત્પાદનનો 1/4 ભાગ અથવા 1/6 ભાગ છે તે હતો. મૌર્યકાલીન ચલણ કયા નામે ઓળખાતું હતું? પણ તરીકે ઓળખાતું હતું, જે એક ચાંદીનો સિક્કો હતો. પણ યાદ રાખજો, પૂછાઈ શકે. મેગેસ્થનીસ દ્વારા લખાયેલ પુસ્તકનું નામ શું છે? ઇન્ડિકા છે. ઇન્ડિકા પુસ્તકમાંથી કઈ માહિતી મળે છે? મૌર્યકાલીન વહીવટ, સામાજિક જીવન અને પાટલીપુત્ર શહેર વિશે માહિતી મળે છે. મૌર્ય સામ્રાજ્યમાં ગુપ્તચર પ્રણાલી કયા નામે ઓળખાતી હતી? ગૂઢ પુરુષ તરીકે તેને ઓળખવામાં આવતી હતી, ગુપ્તચર પ્રણાલીને. મૌર્ય વહીવટમાં જાસૂસોને શું કહેવાતું હતું? 2 પ્રકારના જાસૂસો હતા. એક સંસ્થા, એક જ સ્થળેથી કામ કરતા, તેને સંસ્થા કહેવાતું હતું, અને બીજું સંચારા, જે ફરતા રહેતા હતા અને જાસૂસી કરતા હતા. કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન પૂર્વે 261માં થયું હતું. કલિંગ યુદ્ધ કયા શાસકના હૃદય પરિવર્તનનું કારણ બન્યું?
સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન છે તે થયું હતું. આગળ જોઈએ. કલિંગ યુદ્ધ પછી અશોકે કયો ધર્મ અપનાવ્યો? બૌદ્ધ ધર્મ. અશોકે દિગ્વિજય એટલે કે પ્રાદેશિક વિજય નીતિ છોડીને કઈ નવી નીતિ અપનાવી હતી? તો તેઓએ ધમ્મ વિજય અપનાવી હતી, એટલે કે ધર્મ દ્વારા વિજય. અશોકે ધમ્મના પ્રસાર માટે કયા અધિકારીઓની નિમણૂક કરી હતી? તો ધમ્મ મહામાત્રની નિમણૂક કરવામાં આવી હતી. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? તો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યા હતા. અશોકે પોતાના સંદેશાઓ લોકો સુધી પહોંચાડવા માટે શું કોતરાવ્યું હતું? સ્તંભો અને શિલાલેખો કોતરાવ્યા હતા. અશોકના શિલાલેખો કઈ લિપિઓમાં જોવા મળે છે? તો બ્રાહ્મી, ખરોષ્ઠી, ગ્રીક અને અરામાઇક જે લિપિઓ છે તેમાં જોવા મળે છે. અશોકે કઈ બૌદ્ધ પરિષદનું આયોજન કર્યું હતું? ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કર્યું હતું પાટલીપુત્રમાં. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રનો રાજ્યપાલ કોણ હતો? પુષ્યગુપ્ત વૈશ્ય હતો. પુષ્યગુપ્ત વૈશ્યએ કયા પ્રખ્યાત સરોવરનું નિર્માણ કર્યું? સુદર્શન સરોવરનું નિર્માણ કર્યું હતું, જે હાલ પણ હયાત છે. સુદર્શન સરોવર કઈ બે નદીઓના પાણીથી બન્યું હતું? સુવર્ણ સિક્તા, જેને હાલ સોનરખ કહીએ છીએ, અને બીજું છે પલાસણી. સમ્રાટ અશોકના સમયમાં સુદર્શન સરોવરમાંથી નહેરો કોણે ખોદાવી હતી? તેમના સૌરાષ્ટ્રના રાજ્યપાલ યવનરાજ તુષાસ્પ દ્વારા નહેરો છે તે કઢાવવામાં આવી હતી. ગુજરાતમાં અશોકનો પ્રખ્યાત શિલાલેખ ક્યાં આવેલો છે? જૂનાગઢ પાસે ગિરનારની તળેટીમાં આવેલો છે. જૂનાગઢના અશોક શિલાલેખ પર અશોક સિવાય અન્ય કયા બે શાસકોના લેખો કોતરેલા છે? શકક્ષત્રપ રુદ્રદામાં પ્રથમ અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના શિલાલેખો છે તે આવેલા છે. એક જ મોટી શિલા છે અને તેમાં ત્રણના શિલાલેખો છે તે કોતરવામાં આવ્યા છે. રુદ્રદામાનો શિલાલેખ કઈ ભાષામાં લખાયેલો છે અને તેની મુખ્ય વિશેષતા શું છે? તો શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. તે ભારતનો સૌથી જૂનો શુદ્ધ સંસ્કૃત અભિલેખ છે. રુદ્રદામાના કયા સુબાએ સુદર્શન સરોવરનું સમારકામ કરાવ્યું હતું? તો સુવિશાખે કરાવ્યું હતું. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના કયા રાજ્યપાલોએ સુદર્શન સરોવરનું સમારકામ કરાવ્યું હતું? તો પર્ણદત્ત અને તેમના પુત્ર ચક્રપાલિતે કરાવ્યું હતું. મૌર્યકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો કયો ગણાય છે? અશોક સ્તંભો, જેમ કે સારનાથના સ્તંભ. ભારતના રાષ્ટ્રીય પ્રતીકમાં કયા અશોક સ્તંભના સિંહ જોવા મળે છે? તો સારનાથનો જે અશોક સ્તંભ છે તેના 4 સિંહો છે તે જોવા મળે છે. અશોક ચક્ર ભારતના કયા પ્રતીકમાં સમાવિષ્ટ છે? તો રાષ્ટ્રધ્વજમાં વચ્ચોવચ્ચ શું છે? અશોક ચક્ર છે, જેમાં 24 આરા હોય છે. અશોકે બૌદ્ધ ભિક્ષુઓ માટે કઈ ગુફાઓનું નિર્માણ કરાવ્યું હતું? બરાબર ગુફાઓ, જે બિહારમાં આવેલી છે. મૌર્યકાલીન સમાજ મેગેસ્થનીઝ અનુસાર કેટલા વર્ગોમાં વિભાજિત હતો? 7 વર્ગોમાં વિભાજિત હતો. જે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો મેગેસ્થનીઝે, તેમાં આનું વર્ણન છે તે કરેલું છે. 7 વિભાગમાં ક્યાં ક્યાં? એક તો ફિલસૂફ, બીજા ખેડૂત, સૈનિક, પશુપાલક, કારીગર, નિરીક્ષક અને સભાકાર. તો આ 7 પ્રકારના વર્ગો હતા. ચંદ્રગુપ્ત મૌર્યે પોતાના અંતિમ સમયમાં કયો ધર્મ અપનાવ્યો હતો? તો તેઓએ જૈન ધર્મ અપનાવ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યે કયા સ્થળે સલ્લેખના દ્વારા દેહત્યાગ કર્યો હતો? તો શ્રવણબેલગોળાના જંગલોમાં કર્ણાટકમાં તેઓએ દેહત્યાગ કર્યો હતો. મૌર્યકાળમાં રાજ્યની આવકનો કેટલો ભાગ કર તરીકે વસૂલવામાં આવતો હતો? તો 1/4 અથવા 1/6 ભાગ છે તે વસૂલવામાં આવતો હતો ઉત્પાદનનો. મૌર્યકાળમાં કયો વ્યવસાય મુખ્ય હતો? તો કૃષિ છે તે મુખ્ય હતો. કયા ગ્રંથમાંથી મૌર્યકાલીન ગુપ્તચર વ્યવસ્થાની વિગતો મળે છે? તો અર્થશાસ્ત્રમાંથી મળે છે, જે ચાણક્ય દ્વારા લખેલું છે.
હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, મૌર્ય સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? બીજો પ્રશ્ન, મૌર્ય સામ્રાજ્યનો સૌથી મહાન અને પ્રખ્યાત શાસક કોણ હતો? ત્રીજો પ્રશ્ન, મૌર્ય સામ્રાજ્યનો અંતિમ શાસક કોણ હતો? ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. ત્યાં તમે જોડાયેલા રહેશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ રોજે રોજ નવી પીડીએફ છે તે પ્રોવાઈડ કરાવવામાં આવે છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.